નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી કાવ્ય 8 આભાર. એમના કવિ છે ઉસનસ. ઉસનસનો જન્મ છે એ 28/12/1920 રોજ થયું છે અને એમનું અવસાન 6/11/2011 થયું હતું. કવિ પરિચય મેળવીએ. નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉસનસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. પ્રસૂન, નેપથ્યે, આર્ધ્યા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા. કવિ પરિચય મેળવ્યા બાદ હવે આપણે અહીં એમણે રજૂ કરેલું જે સોનેટ છે એ સોનેટ કાવ્યનો ટૂંકમાં પરિચય મેળવીએ. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધિ કરતો હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવજાતે કુદરતથી મોહ ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. અહીંયા જે રજૂ કરેલી છે એ ખૂબ સરસ એવી કવિની સોનેટ રજૂ કરેલી છે. સોનેટ છે એ 14 પંક્તિની અંદર લખાતી હોય છે અને એમની જે છેલ્લી 2 પંક્તિ હોય છે એમાં અસરકારક રીતે એ જે પણ કહેવા માંગતા હોય એ મૂકવાનું હોય છે. અહીંયા કવિએ આધુનિક યુગ છે એ આધુનિક યુગનો માણસ છે એ આજે આપણે જોઈએ તો એ પૈસા કમાવાની પાછળ અને ભોગવિલાસની પાછળ એટલો ગાંડો થયો છે કે એ હકીકતમાં જિંદગી જીવવાનું ભૂલી જાય છે અને જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને માણવાનું જ એ ભૂલી જાય છે. એવી સરસ વાત કવિ અહીં કરેલી છે. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશ ભણી પીઠ કરી તી ને ભીત ચણી હતી. કાવ્યની શરૂઆતની અંદર જ કવિ છે એ કહે છે કે અમે આકાશ તરફ પીઠ કરી હતી, મતલબ કે અમે પ્રકૃતિથી વિમુખ થયા છીએ, પ્રકૃતિથી મુખ અમે મોડી લીધું છે, એવું અહીં કવિ શરૂઆતમાં કહે છે. છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતર, હોલો અને ચકલી આવે છે કે અમે ભલે પ્રકૃતિથી વિમુખ બન્યા હોઈએ, પરંતુ પ્રકૃતિ છે એ અમારાથી વિમુખ થઈ નથી. પ્રકૃતિ છે એણે અમારો સાથ છોડ્યો નથી. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીંચી ટહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તિરાડમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતને તોડીને પણ પ્રકૃતિ તેમની પાસે દોડી આવે છે. આપણે પ્રકૃતિથી વિમુખ થયા છીએ, પરંતુ પ્રકૃતિ છે એ આપણાથી દૂર ગઈ નથી. દિવાલો જે કઠોર એકદમ ચણેલી દિવાલ હોય એમાં જો તિરાડ પડેલી હોય તો એ તિરાડમાં પણ ચોમાસાની અંદર ઘાસનું તણખલું ફૂટી નીકળે છે. કવિ અહીં કહે છે કે આપણે ભલે ગમે એટલા કઠોર થઈએ, તેમ છતાં પણ પ્રકૃતિ છે એ આપણાથી દૂર ક્યારેય પણ થઈ નથી. અંતિમ 2 પંક્તિઓમાં આખા કાવ્યની
ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટીએ તેમનામાં હજુ પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. ખૂબ સરસ કવિએ છેલ્લા 2 લાઈનની અંદર કહ્યું છે કે પ્રકૃતિ છે એ પ્રકૃતિએ હજુ પણ એનો ગુણધર્મ છે એ ગુમાવ્યો નથી. હજુ પણ માટીએ એના આદિમ જૂના મૂળો છે એ સાચવી રાખ્યા છે, અને એટલા માટે જ આજે માણસ ભલે ગમે એટલો આધુનિક થયો તેમ છતાંય એ જ્યારે ફૂલ છોડ વાવશે ત્યારે એમાં પ્લાસ્ટિકના ફૂલો ઉઘડવાના બદલે કુદરતી ફૂલો જ ખીલે છે. માણસ ભલે બદલાયો, પરંતુ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. ખૂબ સરસ વાત કરેલી છે અહીંયા કે પ્રકૃતિ છે એણે હજુ પોતાના ગુણધર્મો ગુમાવ્યા નથી, એણે પોતાના ગુણ છે એ જાળવી રાખ્યા છે. આ બદલ કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. હવે આપણે કાવ્યને માણીએ. અમે તો આકાશો ભણી, પીઠ કરી તી ભીત ચણી. કવિ છે એ કહે છે કે અમે તો આકાશની તરફ પીઠ કરી લીધી છે અને ભીત ચણી લીધી છે. મતલબ કે અમે પ્રકૃતિથી વિમુખ થયા છીએ, પ્રકૃતિથી અમે દૂર ચાલ્યા ગયા છીએ. પ્રકૃતિની જે સુંદરતા છે એ અમે જોઈ શકતા નથી કે અત્યારે માણી શકતા નથી. એવો આજનો આધુનિક માણસ બની ચૂક્યો છે. તો અમે પ્રકૃતિથી વિમુખ થયા છીએ એવું કવિ અહીં પહેલી પંક્તિની અંદર કહે છે. અરે સારું છે કે હજુ પણ અમારા ઘરમહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે. કવિ છે એ કહે છે કે અમે તો પ્રકૃતિથી વિમુખ થયા છીએ, પરંતુ હજુ પણ એ સારું છે કે અમારા ઘરમહી એટલે ઘરમાં કે ઘર અંદર, અહીં ઘરમહી મહી એટલે અંદર, મહીનો મતલબ થાય અંદર, કે હજુ પણ અમારા ઘરની અંદર ઘણે ઊંડે ઊંડે ઉડતી આવે ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર, કપોત અને ચકલી. કે હજુ પણ અમારા ઘરમાં ઊંડે ઊંડે સુધી કબૂતર, કપોત અને ચકલી છે એ આવી અને પોતાના માળા છે એ અમારા ઘરની અંદર ગૂંથે છે. મતલબ કે આપણે પ્રકૃતિથી દૂર થઈ ગયા છીએ, તેમ છતાંય પ્રકૃતિ છે એ આપણી પાસે, આપણી સાથે રહે છે. પક્ષીઓ સ્વરૂપે આપણે એ પ્રકૃતિ છે એની સાથે જોડાયેલા રહીએ છીએ. તો કવિ કહે છે કે હજુ સારું છે કે આ પક્ષીઓ આવી અને અમારા ઘરની અંદર ઊંડે ઊંડે પોતાના માળા ગૂંથે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી. મીશ એટલે બહાનું, કે એ બહાને આ પક્ષીઓ છે એ થોડું આકાશ અમારા ઘરની અંદર લાવે છે. અમો સૌના ઋણી, કે આ બધા પક્ષીઓ છે એના અમે ઋણી છીએ, કારણ કે એ અમને પ્રકૃતિની સાથે જોડવાનું કામ કરે છે. નભતી ઘરમાં જેથી નભતા. હજુ સારું છે કે સિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા, મલમલી પીછાઓ ખરી રહે. કે આ પક્ષીઓ છે એ અમારા પર નભે છે અને એટલા માટે અમે પણ એમના પર નભીએ છીએ. કે હજુ પણ રસોડાની અંદર જ્યારે રસોઈ બનાવતા હોઈએ ત્યારે તણખલા છે એ ઘાસના તણખલા ખરે છે, અને એ પક્ષીઓ છે એ પક્ષીઓના ઝીણા ઝીણા ટહુકા સાંભળવા મળે છે, અને એના મલમલી પીછાઓ છે એ પણ ખરે છે. તો કવિ છે એ કહે છે કે આ પક્ષીઓ છે એના અમે
ઋણી છીએ, કારણ કે એ અમને પ્રકૃતિની સાથે જોડે છે. હજુ આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આઘેનું પરણ મનમાં છે કે ખરતું. કે હજુ પણ વનની લીલી પરિકથા છે એ કહેવા માટે, જાણે કે હવા છે એ આવતી હોય અને એ હવા આ વનની લીલી પરિકથા છે એ કહેતી હોય અને એ સાંભળી અને મનની અંદર જાણે કે આઘેનું, આઘે એટલે દૂર નું પરણ મનમાં છે કે ખરતું, મતલબ કે એમની જે પ્રકૃતિની સુંદરતા છે એ સુંદરતા વિશે કવિ છે એ કહે છે કે પોતાના મનમાં એ કલ્પના કરે છે. હજુ તો સારું છે ભીત તિરાડ માથું ઉચકી, વિના પૂછીએ ગાંઠિયા તૃણ નીકળતું ફૂક કરતું કરીને. કે હજુ કવિ કહે છે કે ભીત છે એ ખૂબ કઠોર હોય, ખૂબ સખત હોય, તો આવી ખૂબ સખત એવી ભીત છે એ ભીતની તિરાડમાંથી પણ પૂછ્યા વગર ઘાસ છે એ નીકળે છે. ફૂક એટલે કે ફૂક કરતું ઘાસ છે એ ભીતની તિરાડમાં ઉગે છે. આપણે ભલે ગમે એટલા કઠોર થયા હોઈએ, માણસ ભલે પ્રકૃતિથી દૂર ચાલ્યો ગયો હોય, પરંતુ પ્રકૃતિ છે એણે પોતાનો ગુણધર્મ ગુમાવ્યો નથી. પ્રકૃતિનું ગુણધર્મ છે નવું સર્જન કરવાનો. તો આવી રીતે તિરાડ છે એ કઠોર એવી સખત એવી દિવાલમાંથી પણ, એની તિરાડમાંથી પણ તૃણ ઘાસ છે એ ઉગી નીકળે છે. ભલું કે માટીમાં હજુ વનતણા આદિમ મૂળો, હજી વાડો છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિકના ફૂલો. કે કવિ છે એ છેલ્લે પ્રકૃતિનો આભાર માનતા કહે છે કે માટી છે એ માટીએ હજી પણ પોતાનામાં આદિમ એટલે કે પ્રાચીન મૂળો છે એ સાચવી રાખ્યા છે. એટલે કે માટી છે એણે પોતાનો જે નવું સર્જન કરવાનો, નવું ઉત્પન્ન કરવાનો જે ગુણધર્મ છે, એકના અનેક કરી દેવાનો એનો જે ગુણધર્મ છે એ હજુ પણ એણે ગુમાવ્યો નથી. અને એટલા માટે જ જ્યારે આપણે કોઈ છોડ કે વાવીએ છીએ ત્યારે એ છોડમાં પ્લાસ્ટિકના ફૂલો ઉઘડવાના બદલે સરસ મજાના કુદરતી અને સુગંધીદાર ફૂલો છે એ આજે પણ આપણને જોવા મળે છે. કારણ કે માટીએ હજુ પણ પોતાનો ગુણધર્મ ગુમાવ્યો નથી, પ્રકૃતિએ હજુ પણ એમનો ગુણધર્મ ગુમાવ્યો નથી. માણસ ભલે ગમે એટલો આધુનિક થયો હોય, એ પ્રકૃતિથી દૂર જ ગયો હોય, પરંતુ પ્રકૃતિ છે એ તો કોઈને કોઈ સ્વરૂપે સદાયને માટે એમની સાથે જોડાયેલી રહે છે. આજે આધુનિક માણસ તમે જુઓ તો પોતાના સ્વાર્થ ખાતર પ્રકૃતિને નુકસાન કરતા પણ એ જરા ખચકાતો નથી. આપણે જોઈએ છીએ તો બેફામ વૃક્ષો છે એ કપાઈ રહ્યા છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે. આજે આપણા સુખ સગવડતા ખાતર આપણે પ્રકૃતિને કેટલી હદે નુકસાન પહોંચાડીએ છીએ. ચારે તરફ તમે જોશો તો કેટલું પ્રદૂષણ જોવા મળશે. કે માણસ છે એ પ્રકૃતિ વિશે જરા પણ વિચારતો નથી, કે એની ગંભીરતા વિશે કે એમની જરૂરિયાત વિશે એ જરા પણ વિચારતો નથી. તેમ છતાંય પ્રકૃતિ છે એણે તો પોતાનો ગુણધર્મ જાળવી જ રાખ્યો છે. એનું જે કાર્ય છે એ હંમેશા એ સદાયના માટે પ્રકૃતિ કરે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.